મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારથી જ અમરેલી જિલ્લાની મુલાકાતે છે. અમરેલીમાં 42 કરોડના ખર્ચે પીપીપી મોડલથી તૈયાર કરાયેલા બસ પોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત અમરેલીના અલગ અલગ 4 તાલુકામાં આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં મુખ્યમંત્રીએ હાજરી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે અમરેલી પહોંચ્યા હતા. અહીં સૌ પ્રથમ સુપ્રસિદ્ધ નાગનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. બાદમાં અમરેલીમાં આવેલા ગાયકવાડી રાજમહેલના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ અમરેલીમાં પીપીપી મોડલથી 42 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા બસ પોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેમ બધા શાંત થઈ ગયા છો? આટલા બધા કામો થયા છે ને કંઈક બાકી રહી ગયું હશે તો આપણે કરીશું. આપણે કોઈ બીજું કરવાનું નથી, આપણે જ કરવાનું છે બધા. અને બધા સાથે રહેવાથી રિઝલ્ટ મળે. આપણે બધા સાથે રાખીને આગળ વધવું છે. માનનીય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે 2047માં વિકસિત ભારત બનાવવું છે. અને વિકસિત ભારતમાં સૌથી આગળ ગુજરાત રહે, વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત સૌથી મોટું યોગદાન આપે, એના માટેનો પ્રયત્ન આપણે બધાએ સાથે મળીને કરવાનો છે. એક આવતું હોય, મુખ્યમંત્રી આવતા હોય કે ભાઈ માન્ય વડાપ્રધાન શ્રી આવતા હોય કે બીજા મંત્રી આવતા હોય, ત્યારે ખાલી સ્વચ્છતા થાય એવું નહીં. આપણે જે સ્વચ્છતા જ્યારે આપણા શહેરમાં, જિલ્લામાં કોઈ મુખ્ય મહેમાન આવતું હોય ત્યારે જે સ્વચ્છતા છે એ સ્વચ્છતા 12 મહિના રહે, એના માટેનો પણ આપણે બધાએ સાથે મળીને પ્રયત્ન કરવાનો. આપણો સ્વભાવ જ સ્વચ્છતા થવો જોઈએ અને એ રાખી શકાય એવું છે. ઘણા બધા છોકરાઓ આજે તમે જુઓ, છોકરાઓએ સ્વચ્છતા માટેનું જો સૌથી વધારે મોટું એમના મગજમાં જો કોઈ નાખ્યું હોય તો આ સ્વચ્છતાનું ગુસ્સું છે. છોકરાઓ પણ ચોકલેટ ખાઈને રેપર ક્યાંય રસ્તામાં નથી નાખતા. એ લોકો વધારેમાં વધારે એનું ધ્યાન રાખતા થયા છે. અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ધારાસભ્ય કૌશિક વેકરિયા ઉપરાંત ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. અમરેલી અને સાવરકુંડલાના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી રાજુલા પહોંચ્યા હતા. અહીં માર્કેટિંગ યાર્ડ સામે સ્થાપિત કરાયેલા 108 ફૂટના વિરાટ તિરંગાનું લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત રાજુલા નગરપાલિકાના વિવિધ વિકાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. રાજુલામાં કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ધારાસભ્ય હીરા સોલંકી અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સાથે મુલાકાત કરી હતી. રાજુલાનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ધારીમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થયા હતા. રિપોર્ટર મહેશ બારૈયા, અમરેલી.